તો વડોદરામાં ભાજપના કાર્યકર અને કોર્પોરેટર સામસામે આવી ગયા। જમીન વિવાદને લઈને આ બંને જે કાર્યકર અને કોર્પોરેટર છે તે સામસામે આવ્યા। ભાજપના કાર્યકર છે ઉપેન્દ્ર અરગડે કે જેમણે એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ભાજપના કોર્પોરેટર ભાણજીભાઈ પટેલ સામે તેમણે ફરિયાદ નોંધાવી છે। જમીનમાં ઘૂસીને પાકી કેબિન તોડવાનો આરોપ લગાવ્યો છે। દબાણ તોડવા મામલે મને ખબર નથી તેવું ભાણજી પટેલે નિવેદન કર્યું। તો ભાજપના કાર્યકર ઉપેન્દ્ર અરગડે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોતાની જમીનમાં કોર્પોરેટર ભાણજીભાઈ પટેલે નુકસાન પહોંચાડવા બદલ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। કોના દોરવાથી અને કોના કહેવાથી પાર્ટીની પરમિશન લીધા વગર મને ધ્યાનથી ત્યાંથી એમને કોઈ પાર્ટીની એવી પરમિશન નથી અને મારા પર કાયમ ને કાયમ એમણે ખોટા આક્ષેપો આરોપો કર્યા, જેના કારણે અમને પણ ખૂબ બદનામ અને એનાથી કંટાળી મેં ન્યાયિક તંત્રની રીતે અરજી આપી। એ અરજીની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી અને 14 દિવસ પછી આજે ફરિયાદ દાખલ થઈ છે। આ પ્લોટ કોર્પોરેશનના હશે, તારે કમિશનર સાહેબ તોડેલા હશે કે તોડાયા હશે, બરાબર છે। આ એ વિવાદ હતો। આજે એમને એવું કહેવું છે કે ભાણજીભાઈ જાતેથી ના તોડાયા છે। હું તો પ્રજા અને કોર્પોરેશનના વચ્ચેની કડી મારા વિસ્તારની પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય, હું તો આખા વડોદરાના કહું, કોઈ પણ પ્રશ્ન હોય એ મારે કમિશનરશ્રીને રજૂઆત કરવાની હોય। યોગ્ય છે કે નથી એ કમિશનર સાહેબે ડિસિઝન લઈ ને પછી એના ઉપર